મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસેથી સિંધી વેપારીનું 3 શખ્સો દ્વારા અપહરણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ તથા મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા સંયુક્તમાં કામગીરી હાથ ધરી ગણતરીની કલાકોમાં અપહરણ વેપારી અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા મથકે તારીખ 23ના રોજ ફરિયાદી ગિરીશભાઈ મહેશભાઈ ઉર્ફે મેઘરાજભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે તારીખ 22 મેના સાંજના સમયે 5 થી 6 વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી પાસે ત્યારે રણજીતભાઈ સોમાભાઈ દુમાડિયા પાસેથી પોતે અગાઉ હાથ ઉછીના રૂપિયા 53,000 લીધેલ હોય, જેમાંથી રૂપિયા 8,000 પરત આપી દીધેલ અને બાકીના રૂપિયા પરત નહીં આપતા આરોપી રણજીતભાઈ સોમાભાઈ, નિલેશભાઈ સોમાભાઈ, જયસુખભાઈ મનસુખભાઈ ફરિયાદીનું અપહરણ કરી કાળા કલરની 4 વ્હીલ કારમાં લઈ જઈ લાકડીથી માર મારી રૂપિયા 1,500 બળજબરીથી કઢાવી લીધા હતા અને બાકી નીકળતા રૂપિયા કોઈ પાસે મંગાવી લેવા દબાણ કરી વેપારીને બંધક બનાવી રાખ્યો હોય અને જો પૈસા ન આપે તો તેઓને જવા દેવામાં નહીં આવે તેવી ધમકી આપી હતી। ત્યારે ઉપરોક્ત બનાવની જાણ મોરબી પોલીસને કરતા પોલીસે અપહરણ સિંધી વેપારીને શોધી ત્રણેય અપહરણ કરનાર આરોપીઓને અપહરણ કરવાના ગુનામાં ઉપયોગમાં લીધેલ કાળા કલરની નંબર પ્લેટ વગરની મારુતિ સ્વિફ્ટ કાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। આ સાથે પકડાયેલ ત્રણેય અપહરણ કરતા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ગત તારીખ 23ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઢુવા ચોકડી પાસે આ કામના ફરિયાદી ગિરીશ મહેશભાઈ જાતે સિંધી નાઓની સાથે અપહરણનો બનાવ બનવા પામેલ। આ કામના 3 આરોપીઓ રણજીત સોમા, નિલેશ સોમા અને જયસુખ કોયડા નાઓએ મળી અને આ ગુનો આચરેલ। આરોપી નંબર 1 પાસેથી 53,000 રૂપિયા ઉછીના લીધેલ હોય, જેમાંથી 8,000 ફરિયાદીએ પરત આપેલા હતા અને બાકીના પૈસા છે એ આપવાના બાકી હતા। તો આ કામના આરોપીઓ સાથે મળીને સાહેબ મોનાબેનને ધમકાવી અને આરોપી નંબર 1ના કહેવાથી 2 અને 3 વાળાએ એટલે કે નિલેશ અને જયસુખે કાળા કલરની 4 વ્હીલમાં ફરિયાદીનું અપહરણ કરી અને લઈ ગયેલ અને તેને મારી અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપીને તેની પાસે રહેલા 1,500 રૂપિયા રોકડા લઈ લીધેલા અને બીજા પૈસા તાત્કાલિક મને પાછા જોઈશે એમ કરી અને એને ગોંધી રાખેલ। આ કામે ગુનો દાખલ થતાં આગળની તપાસ પીએસઆઈ ભરગાએ સંભાળેલી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ, એલસીબી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક અપહરણ શોધવાની કાર્યવાહી કરેલી હતી અને આ કામે ગુનો શોધી કાઢી 3 આરોપી પકડી પાડેલ છે। હાલ આ કામની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોલ ચલાવી રહ્યા છે। રજાક બુખારી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।